181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બેનને રેસ્ક્યુ કરી। 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બેનને રેસ્ક્યુ કરી। અજાણી મહિલા જોડે રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલાને સુરક્ષિત જગ્યાએ સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા ખાતે આશ્રય માટે મૂકવામાં આવેલ। માલપુર ચોકડી પર 4 દિવસથી એક મહિલા અજાણ મંદ બુદ્ધિ ધરાવતી બહેન 4 દિવસથી માલપુર ફરતા હતા। ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કોલ કરી ટીમ અને ગાડીને બોલાવવામાં આવી અને મોડાસા સખી વન સ્ટેપ સેન્ટર આશ્રમ ખાતે મોકલવામાં આવી। આજે માલપુરમાં 4 દિવસથી એક મહિલા અજાણ મન બુદ્ધિની બહેન 4 દિવસથી ફરતી હતી ત્યારે અમે 181 મહિલા હેલ્પલાઇનને કોલ કરવામાં આવ્યો। આ ગાડી 15 મિનિટની અંદર માલપુર પહોંચી ગઈ હતી અને આ બેનને લઈ અને મોડાસા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર આશ્રમ દ્વારા મોકલવામાં આવી છે। ખરેખર આ ખૂબ જ જે મહિલાની જે ટીમ છે 181 ને એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, પ્રણામ આપીએ છીએ કે ખરેખર આ જિલ્લાની અંદર આ ગાડી એક જ છે અને આ મહિલાની જે સમગ્ર ટીમ આ મહિલાઓની સેવા માટે 24 કલાક અવિરત સેવા કરી રહી છે। તો આ બેનને આ સખી વન સ્ટોપ સેન્ટર મોકલવામાં આવી છે અને આવા અરવલ્લી જિલ્લામાં આ એક ગાડી છે। તો તમે પણ કોઈ બહેન રાતે મધરાતે નિરાધાર તમે જોયો તો ખરેખર 181 ને કોલ કરજો તો મદદરૂપ બને એવી હું લાલજી ભગત વિનંતી કરું છું। રિપોર્ટર વનરાજ શિખાટ, માલપુર, અરવલ્લી।